चंद्र प्रभु प्यारा आकड़ी काले हो अमने उद्धरनारा वंदन विधि ना जानो तोय चरणे आवी वळगु अचल चरण नो आश्रय आपो मन राखो ना अड़गु देवानंद हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काले हो अमने उद्धरनारा। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 755 અને પાનું 578. ચોથો ફકરો. સારા દેશકાળમાં પણ ક્વચિત એવા મહાત્માઓનો યોગ બની આવે છે, કેમ કે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હોય છે. ત્યારે એવા પુરુષનો નિત્ય સંગ રહી શકે તેમ રીતે બની શકે કે જેથી મુમુક્ષુ જીવ સર્વદુઃખ કરવાના અનન્ય કારણોને પૂર્ણપણે ઉપાસી શકે. એનો માર્ગ આ પ્રમાણે ભગવાનજીને અવલોક્યો છે. આ ફકરો વાંચ્યો. સારા દેશકાળમાં પણ ક્વચિત તેવા મહાત્માનો યોગ બને છે. આ તો કળિયુગ છે. કળિયુગમાં સત્પુરુષના દર્શન ક્યાંથી? જ્યાં જ્યાં બધા ભટકેલા ભટકાય છે. આપણને સતયુગમાં પણ સત્પુરુષ મળવા દુર્લભ. તો હડતા કળિયુગમાં ક્યાંથી હોય? જ્યાં તો આટલી મોડી બેઠા છે અને ભોળાધરોને ફસાવી ને સંસારમાં રખડાવે છે. આત્મદર્શન નથી જેને, એવા પુરુષો આપવાની શું વાત કરે? એ સંસાર લપડાયેલા છે, તમને સંસ્થાની વાતો કરે. સત્પુરુષ મળવા દુર્લભ છે, આજે દુર્લભ છે. ભૂતકાળમાં હતા, આ કાળમાં તો ક્યાંથી જ હોય. શૈલે શૈલેન માણિક્યમ મૌક્તિકમ ન ગજે ગજે સાધવને સર્વત્ર ચંદમ ન વને વને. ઠેર ઠેર ટોળો દેખાય છે તે ના હોય, બકરાના ટોળો હોય જેનો ના કોક જગ્યાએ ક્યાંક હોય. આ તો જો કઈ વેદ એટલે જે ભગવાન ક્યાંથી હોય? વીરધાર્યો માટે હોય, સંપ્રદાયની વાતો હોય, એને તો આત્માની વાતો હોય. બસ આત્મામાં રમી રહ્યા, વૈરાગવંત હોય એવા પુરુષો. સત્યુગમાં દુર્લભતા કાળમાં ક્યાંથી હોય? રત્ના કી નહીં બોરિયા, સાધુ કી ને જમાત. રત્નોના કોથળા ભરેલા ના હોય, એ તો કોક હોય. અંતે નાની ડાબલી મૂકી અને પછી મોટી ડાબલી મૂકી ઘરમાં વચલા ઓરડામાં તિજોરીના વટલા ખાના મૂકેલું હોય. રત્ન ભટકતો ના હોય, કોઈક જ હોય. એવા સત્પુરુષો પણ કોઈક દુર્લભ હોય. આ હળડતા કળિયુગમાં પરમ કૃપાદેવ પુરુષ થયો છે. બીજા થયા છે, આપણને ભલાય લાગે છે. કેમ? આપણને જોઈતું પીછે છે. કોક જોઈશ જુએ રાજી થાય કે જુઓ મારો હાથ, મારું લેણું જુઓ. શું જોવાનું છે? કોઈ દવા કરે લોકોને રાજી રાખવા. આત્માની વાત કોઈ કહેતો નથી. તમે આત્મા છો, અનાદિકાળથી રખડો છો. સાચા સુખને પામવું હોય ભૌતિક ભાવના મૂકી દો. એવા કહેનારા કોણ છે? જૈન સાધુઓમાં નથી, બીજે તો હોય ક્યાંથી?
બીજું તો બસ લેખ કરવી છે, શરીર પોષવા છે ને વિષય પોષવા છે. ક્યાં આ ઘડતા કળીમાં પ્રભુદેવ આગળ. હવે એ સત્પુરુષો કાયમ તો હોય નહીં, તેની ગેરહાજરી શું કરવું? અથવા સદગુરુએ કહ્યા જે અવકાન કાળ તે નીચે વિચારવા કરી મતંતર ત્યાં જ એ થઈ ગયેલા જ્ઞાની પુરુષો એનો વતનો આપણો ઉપકારી છે. જાણે આ વતનો મારે માટે જ્ઞાની લખી ગયા છે, એવા પ્રેમથી તેનો ઉપાસવા પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, તેનો આધાર સુપાત્ર જોગ ના તો સુપાત્ર જીવને જ્ઞાની વત ઉપકારી છે. પણ જ્ઞાની પ્રત્યક્ષ હોય ત્યારે બાજુ ત્યાં તો વિશાળો માત્ર ભૂગોળ ભણાવતા હોય કે ગણિત ભણાવતા હોય ત્યારે આપણે પાછું જુદું ગણીએ, ઘેર કરજે દર જુદું. અહીં તો પ્રત્યક્ષ માટે કે માને એ પ્રત્યક્ષમાં આ શાસ્ત્ર ગણ છે, પણ પ્રત્યક્ષ ના હોય ત્યારે શાસ્ત્ર ઉપયોગી છે. બે વાત, શાસ્ત્ર અને પ્રતિમા. શાસ્ત્ર જેમ એક લિપિ છે, સંસ્કૃત માગધી અથવા દેવનાગરી લિપિ વાંચીએ, એમ પ્રતિમા પણ એક લિપિ છે. એ લિપિ જો વાંચતો આવડે તો જ્ઞાનીને શું કેવું તે બધું સમજાય. જ્ઞાનીના ચહેરા ઉપર અથવા એની પ્રતિમા ઉપર જે કેવું તે સમજાય. એટલે પુસ્તક અક્ષરલિપિ છે, આ ચિત્રલિપિ છે. એનો ઇનકાર કરી શકાય નહીં, એનો વિરોધ કરી શકાય નહીં. તમે ભણતા શીખ્યા ભલે સંસ્કૃત વાંચો, પણ નાનો છોકરો શું વાંચે? આજે પ્રતિમાને લોકો દ્વેષથી જુએ છે. પથરો શું વાંચતો હતો? આવો તિરસ્કાર ભાવ છે. તો તારા બાપનો ફોટો એનું કા નમાજ માન્ય રાખ. એ તો એ પણ આ રાજસ્થાનીઓના ફોટા કા ફેરવે છે. એ તો એ પણ પેલી નાચનારી સિનેમા નટી એના ફોટા પાડી દે. હવે એનું ડાચું જોઈએ તો પાપ લાગે. અને ભગવાનના ફોટોનો વિરોધ, મિત્રનો રાખે ફોટો, બહેરીનો રાખે. ભગવાનનો ફોટો તો નાસ્તિક ઉતારે. ગઈકાલે આવ્યું હતું કે ભગવાનની જે પ્રતિમા એની તરફ લોકો લાખો ગમે અવળા થયા. ફરી કહીએ કે જ્ઞાનીની ગેરહાજરીમાં આપણને બે સાધન ઉપયોગી છે, એક પ્રતિમા અને શાસ્ત્ર. શાસ્ત્ર એટલા પ્રેમથી વાંચવા કે જ્ઞાની મને આજે કહી રહ્યા છે, આવું નથી વાંચતો, કૃપાદેવ બોલી રહ્યા છે, એવા ભાવ કરવા. આ પત્ર આજે મારી ઉપર કૃપાદેવનો આવ્યો છે, સૌભાગ્યને લખેલો નથી, એવા ભાવ કરવા. ને ખરે એમ જ છે, કૃપાદેવ સૌભાગ્યના નિમિત્તે આપણે આ પત્રો લખ્યા છે. નહીં તો સંગ્રહાવ્યા ના હોત. અંબાલાની પાસે બધા પત્રો સંગ્રહાવ્યા છે. એટલે આ શાસ્ત્ર ઉપયોગી છે એની ગેરહાજરી. સારા દેશકાળમાં પણ ક્વચિત એવા મહાત્માઓનો યોગ બની આવે છે. કેમ કે તેઓ અપ્રતિબદ્ધ વિહારી હવે તો એમને તો રોકી શકે નહીં, એમને ક્ષેત્ર રોકી શકે નહીં. આ ક્ષેત્ર અમારું છે, અહીં શ્રાવકો સારા છે, આદરમાન મળશે, એવું અપ્રતિબદ્ધ વિહારી કોઈને રોકી શકે નહીં. હવે આપણે જે વતન કહી ગયા યાદ રાખવા તો ફરી સંભળાય આપણે. એટલે કેટલાક તો વડે કરવાનું પણ
નથી કરતા. જેટલું મોડે કરો એટલું ઉપયોગી છે. જેમ કે દોરા કે ક્ષમપના કે આત્મસિદ્ધિ અથાગ જેનો કર્મ વતનો, જ્યારે તમે ઓંધરા થાવ ત્યાર પછી શું વાંચવાના? એના કરતા ઓંધરા થતા પેલો મોડે કર્યું હોય તો તે બોલાય. અથવા તમે બેરા થયા તો જઈને શું વાંચવાના વ્યાખ્યાનમાં? પણ મોડે કદાચ ફેરવાય. તમને વિચારવું હોય તો એ વાક્યો બોલતા જ વિચારાય. ઓંધળો થાય ગમે તે થાય પણ મોડે કદાચ ઉપયોગી છે. અને મોડે કરવામાં તમારું જે ચિત્તમાં લાગે છે તે વખતે કેટલો ઊંચો ભાવ ચિત્ત લાગે. બે કડી મોડે કરી મુશ્કેલ છે. રોજ બોલે તો ના આવડે, તો તે વખતે ઉપયોગ કર્યો હોય કરો કમ તો નાચવા બી જાય. એટલે બને એટલું આપણે જોવાનું મોડી કરી રાખવું. ગડપણમાં શું થાય? મંદિરમાં ના જવાય ત્યારે મોડે હોય તો યાદ કરીએ, હે પ્રભુ શું કહું? એ શાસ્ત્રો જ્ઞાનીની ગેરહાજરીમાં ઉપયોગી છે. ત્યારે તેવા પુરુષોનો નિત્ય સંગ રહી શકે તેમ રીતે બની શકે કે જેથી મુક્ષુ જીવ સર્વ દુઃખ જય થવાના અનંત કારણે પૂર્ણપણે ઉપાસી શકે. તેનો માર્ગ આ પ્રમાણે ભગવાનજીને અવલોક્યો છે. નિત્ય તેમના સમાગમમાં આજ્ઞાતીતપણે વર્તવું. સમાગમમાં જાઓ આજ્ઞા કરો, એ કે કરવાનું, આપણા પર મૂકી દેવાનું. તમારી બુદ્ધિથી સાચું લાગતું હોય તો પણ જ્ઞાનીને કયું કરો. તમને સાચા ખોટાનું ભાન જ ક્યાં છે? જ્ઞાની જાણે તે સાચું, તમે જાણો જૂઠું. જ્ઞાની સોનાને માટી કે તો સાચું, તમે સોના સોનું કહો તો જૂઠું. જ્ઞાની દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ છે. એટલે જ્ઞાનીની પાસે જઈએ પોતાનું પૂર્વગ્રહ બધા મૂકી દેવા. એક પણ મળવા જોઈએ જ્ઞાની. હો, જો અજ્ઞાની મળ્યા ને નક્ષ કુવામાં વિશ્વાસ રાખવાનો કોનો? જ્ઞાની. આ જ્ઞાની છે કે એની ખાતરી શું પોતે છે. આપણામાં મુક્તા છે, વૈરાગ છે તો સાચું ભેટ છે. શાક લે તો કાચે દુકાને જ જાય, પણ સોનું લેવા જોઈએ તો ચોખીન તો જાય. એ ત્યારે જેવું ગ્રાહક એવાને પાછળ વેપારી મળી રહેશે. વધુ ના પડે તો ખબર પડે કે જ્ઞાની છે કે નહીં. પણ જેને મુક્તા હોય, જેને વ્યવહાર ચલાવવો છે એને તો કઈ વાંધો નહીં, પણ જેને છૂટું છે ને એની પાસે જાય તો તરત ખબર પડી જાય. જે સામાન્ય વ્યવહારી હોય ને એ તમને તમે પૈસા પેદા થશે તો પુત્રવાન, ગુણવાન, ધનવાન, સ્ત્રીવાન, ભાઈ એ લેવા નહીં આવતા આપવાની વાત લેવા. તમે ઊભા નહીં રહો. મુમુક્ષુ છે તે આવી લાલચ તો નહીં ઊભો રહે કે હું તો આત્માની વાત કરું, આવું લેવા નહીં આવ્યું, મારે પોતા બધું છે જ. એટલે જે કોઈ સંસારિક લાલચ બતાવે તે ઊભું ના રહેશો. શું સંસાર નથી મળ્યો તમને? બૈરો નથી, છોકરો નથી, પૈસા નથી, કયા ભાવમાં નહોતો? અનાદિકાળથી સ્વરૂપની પ્રાપ્તિ નથી. એટલે જો કોઈ તમને કોઈ લાલચ બતાવે, ચમત્કાર બતાવે, ઊભા થઈને ચાલ્યા નો કરે. મારો ટાઈમ નથી બગાડવો. પણ આ જીવ લાભ અનાદિનો વાતો બતાવે વિષયોને એટલે રાજી થઈ જાય. આ મારા દાદા સંયમની વાત આ જીવને ગમતી નથી. મોજ ગમે છે, મોજ બતાવનારો મળે એને મળી. અને આ હડતા કળીઓ એ વાત છે
જેવો માલ જોઈએ એવો કારખાનો નીકળ્યો, દોત્યો બંધ થઈ ગયો, દોત્યોનો ઘરાક જ નથી. એમ સાચી વસ્તુના કોઈ ઘરાક નથી એટલે કારખાને પછી આ બતાવ્યું કે છોકરા થાય, બૈરી મળે, પૈસા મળે, વોટ મળે, જીત મળે, એવું બતાવતા થતું નહીં. કારણ કે કારખાના પડી ગયો, ઘરાક નહીં. એટલે તે તમને વ્યવહારિક લાલચ બતાવે, એક મિનિટનું બનાવે. હું આત્માને માટે આવ્યો છું, પૈસા માટે નથી આવ્યો. કોક જ હોય છે ભાઈ, આત્માની વાત કરનારો કોક જ હોય છે, અને આત્માની વાત સાંભળનારો કોક, અને કહેનાર સંસ્થાની લાલચ લોકો લાગે છે. સુરભા પુરુષારાધન સતતમ પ્રિયવાદિન અપ્રિય સે પથ્ય વક્તા શ્રોતા દુર્લભ. વિભીષણે રાવણને કહ્યું કે તમારી આગળ આ મીઠું બોલનારા બધા તમારા શત્રુ છે. કોઈ હિતકારી હોય એમ સારી વાત કરે, તમને કડવી લાગે તો સુલભા પુરુષારાધન સતતમ પ્રિયવાદિન. મીઠું બોલનારા તો ઘણા સુલભા, અપ્રિય છે પથ્ય છે, પણ કડવું અને હિતકારી કહેનારા કોક છે. અપ્રિય છે પથ્ય છે વક્તા શ્રોતા તો દુર્લભ. સાંભળનારા નથી ને એટલા લોકો છે મીઠી મીઠી વાતો કરે, ઝડપાય છે. એટલે સંસાર વધારે છે. ખાઓ પીઓ ને, લેટ કરો ને, હવે શું વાંધો? જોઈતું તો વૈદ્ય કર્યું. ભોગમાં ભ્રમ સમાધિ, ત્યાં બધા ભોગ જ ભોગવે છે એમ ભ્રમ સમાધિ. સંયમને બધાવડું બતાવ્યું, લોકો જોઈતું તું વૈદ્ય કર્યું. કોઈ તો કે પગ ઉઠાડો ને એ તો દાદા થડા મટી જાય. અક્રમ હારું આટલું શહેરનું મળતું હોય, મોંઘું કોણ લેવા જાય? મોક્ષનો માર્ગ એમ તદ્દન સહેલો નથી. છે તો સહેલો, પણ અનાધિકારથી અવળું છે, એથી પાવ ફેરવાનું અવળું છે. હરિનો મહારાજ છે સુધાનો નહીં. કાયનું કામ જો ને, કાયનું સુરતે દારૂ નહીં હોતે. હરિનો માર્ગ છે સુરાનો નહીં. કાયનું પ્રથમ પહેલું મસ્તક મૂકી પછી દેવું, મોથું મૂકીને દારૂ પી. છોકરો બોકરો બધું નાખ થઈ અહીંયા નથી. એટલે માર્ગ કેવો છે? સવળો છે. આ જીવે કદી કર્યું નથી, અઘરો લાગે છે. મોય પડે તે બાથરૂમ માણે, બળતા દેખે છે ને એ સુખી છે, પણ દેખનારા દાદે સાધુ થયા. કને બેંક બેલેન્સ નથી, કોઠીએ જાય નથી, કોઈ નોકર નથી, લુગડું નથી, પૈસો નથી. આ કેટલું દુઃખ. દેખનારા દાદો પેલો કાયદા ને, આ તો શું નાના બાપ તમે દાદો છો. ખરેખર ત્યાં દુઃખ નથી, પણ પહેરથી આ જે અનાદિથી વિષય ભોગવ્યા છે, વિષય થોડા ગમતા નથી. અવળું કોઠે પડી ગયું. વિષય એ દુઃખ છે, સંયમ એ સુખ છે ત્યારે પણ તે પડી ગઈ કે વિષયમાં સુખ છે. બસ દારૂ પીએ રાજી, બીડીઓ પીએ રાજી, ચા પીએ રાજી, ગાંજો પીએ રાજી, બસ આનંદ. દુઃખ ખોટું કોઠે પડી ગયું છે, એટલે શાશ્વત મનાતું નથી. નિત્ય તેમના સમાગમમાં આજ્ઞાધીનપણે વર્તવું જોઈએ. તે માટે બાહ્યંતર પરિગ્રહાદી ત્યાગ જ યોગ્ય છે. એક તો તમે એના સમાગમમાં જવા માટે બહારથી ત્યાગ કરો. તમે નવરા છો તેની પાસે જશો. જેઓ સર્વથા તેઓ ત્યાગ કરીને સમર્થ નથી, સાધુ થઈ જાઓ. સાધુ થવાનું સમર્થ નથી તો ઘેર રે પણ કંઈક કરો. બે
એક ગ્રસ્ત અને એક સાધુ. સાધુનો માર્ગ સરળતા ત્યાગ અને ગ્રસ્તનો થોડોક અવશે, પણ બે મુખના માર્ગો છે. જેઓ સરળતા તેનો ત્યાગ કરવાના સમર્થ નથી, તેમણે આ પ્રમાણે દેશ ત્યાગપૂર્વક કરવું યોગ્ય છે. એનું સ્વરૂપ આ પ્રમાણે વાંચો. તે મહાત્મા પુરુષના ગુણ અતિશયપણાથી, સમ્યક ચરણથી, પરમ જ્ઞાનથી, પરમ શાંતિથી, પરમ નિવૃત્તિથી મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓ પરાવર્તન થઈ શુભ સ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે. તે પુરુષના વચનો આગમ સ્વરૂપ છે, તો પણ વારંવાર પોતાથી વચનયોગની પ્રવૃત્તિ ન થાય તેથી તથા નિરંતર સમાગમનો યોગ ન બને તેથી તથા તે વચનનું શ્રવણ તાદ્રશ્ય સ્મરણમાં ન રહે તેથી તેમજ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વિતરાગ શ્રુત વિતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે. જોકે તેવા મહાત્મા પુરુષ દ્વારા જ પ્રથમ તેનું રહસ્ય જાણવું જોઈએ, પછી વિશુદ્ધ દ્રષ્ટિ થઈ મહાત્માના સમાગમના અંતરાયમાં પણ તે શ્રુત બળવાન ઉપકાર કરે છે. અથવા જ્યાં કેવળ તેવા મહાત્માનો યોગ બની જ શકતો નથી ત્યાં પણ વિશુદ્ધ દ્રષ્ટિવાનને વિતરાગ શ્રુત પરમ ઉપકારી છે. અને તે જ અર્થે થઈને મહત્પુરુષોએ એક શ્લોકથી માંડી દ્વાદશાંગ પર્યંત રચના કરી છે. ફરી જોઈએ, વિચારીએ. તે પુરુષના વચનો, તે એટલે કેવા? ત્યાગી છે, જ્ઞાની છે, અપરિગ્રહી છે, એવા પુરુષ. તેમણે આ પ્રમાણે દેશતાત્મક કહ્યું કે જો તમારાથી સર્વસન પરિજ્ઞાન થાય તો ઘેર એને પાટલું કરજો. યોગ્ય છે એવું સ્વરૂપ આ પ્રમાણે તે મહાપુરુષના ગુણાતિશયપણાથી પ્રત્યક્ષ હોય, એના ગુણનો અતિશય આપણે પુસ્તક લઈને વાંચીએ, એ જ્ઞાની પોતે બોલતા હોય પણ ફેર પડે. 3 રત્ન કયા છે તો જ્ઞાની બોલે તો કે 3 તો વાગ્યો પણ કે પ્રત્યક્ષ હોય તો વચન સમજાય, ચહેરો પણ બોલે, હાથ પણ બોલે. અને રેકર્ડમાં શું બોલે? રેકર્ડ એટલી સંભળાય ને. પ્રત્યક્ષમાં તેનો ચહેરો બોલે, હાથ બોલે, 5 3. પ્રત્યક્ષને બલિયારી છે, પ્રત્યક્ષમાં એનું તેજ આપણે પ્રભાવ કરે છે. એટલે પુસ્તકનો નિષેધ નથી, પણ પ્રત્યક્ષની બલિયારી છે. તો પ્રત્યક્ષ ન હોય ત્યારે શું કરવું પડે? લખી લેવું પડે. અત્યારે મને યાદ નથી ને ગાડી પાછું વાંચવા ચાલશે, વિચારા ચાલશે. એટલે જ્ઞાનીના વચનો લખી લેવો. સાંભળે એટલે શ્રુત, અને પછી લખી લીધા એ શ્રુત. સાંભળ્યું પ્રત્યક્ષ તારે, અને પછી લખી લીધેલો વાંચ એ પણ શ્રુત એટલે લખેલું. શ્રુત એટલે સાંભળેલું, જે સાંભળે તે લખેલું. એટલે કાને સાંભળીએ તે શ્રુત કહેવાય, અને લખેલું વાંચે તો શ્રુત કહેવાય. પણ શ્રુતમાં બે, પ્રત્યક્ષ સાંભળ્યું હોય એ શ્રુતિ કહેવાય, અને લખેલું ફરી પાછું યાદ કરે સ્મૃતિ કહેવાય. શ્રુતિને સ્મૃતિ યાદ કરે. આ પણ જ્ઞાનીની પાસેનો જ વચનો છે. પ્રત્યક્ષમાં તો શું થાય? ગુણાતિશયપણાથી સમ્યક તરફથી એનું આચરણ પર બોધ આપે. જ્ઞાની પુરુષ આખું જીવન બોધદાયી છે. એ ખાતા હોય, પીતા હોય, બેઠા હોય, ઉઠતા હોય, બોલતા હોય, સુઈ રહ્યા હોય, પણ બોધ આપે. એનું આચરણ સમ્યક છે. દેખવાનું આપણે આવડતું નથી એટલે એમાં ખોડ કાઢીએ છીએ. એ ખાતા હતા, એ દેખી જતા હતા,
પણ એ બેકી જાય ખાય તો પણ આત્મ સ્વરૂપમાં હોય જો તો આવડવું જોઈએ. તેની પ્રત્યેક ચેષ્ટાનો અદ્ભુત રહસ્ય રહસ્યનું ફરી નિધિધ્યાસન કરવું. ફરી જ્ઞાનીનું આખું જીવન બોધ સ્વરૂપ છે. ખાય પીએ તો બોધ કરતા હોય જોતા આવડવું જોઈએ. આપણે ખાઈએ ને જ્ઞાની કેમ ફેર છે, આપણે બોલે ને જ્ઞાની બોલે એમ ફેર છે, આપણે સુઈએ ને જ્ઞાની સ્વયં ફેર છે, જોતા આવડે ને. એટલે જ્ઞાની પુરુષ આખું જીવન બોધ સ્વરૂપ છે. બ્રહ્મચારીજી વાંચતા હતા તો પ્રભુ શ્રી પગમાં મોજા પહેરેલા અને પેલી પાવડી લાકડાની વચ્ચે અંગૂઠા આગળ આવે ખખડાટ થયો. તે સીતે પહેરે મોજા પેલી પાવડી. બ્રહ્મચારી વિચાર્યું, જોયું મારા ગુરુજી મને ઉપદેશ દઈ રહ્યા છે. રોજ ઘેર દર્શન આવે છે, એક વળ્યું થાય બે ના થાય, ઘરે જ કરું તો નહીં કરું. મારા ગુરુજી ઉપદેશ કરી રહ્યા છે મને, એટલે ઘર બહાર છોડી એક વાર યાદ આવી ગયા. બીજો તો શું જુવાબ આડો હો હાથે બુદ્ધિ નાઠી અક્કલ છે કે મોજા છે પાવડી પહેરવા બેઠા. ઓણે ઉપદેશ લીધો. પ્રત્યેક ચેષ્ટા દરેક ચેષ્ટા ઉપદેશ લાયક હોય જોતો આવડવું જોઈએ. અરે કૃપાદેવ ઉભા છે ને, પ્રતિમા છે, ફોટો છે, પણ બોધ આપી રહ્યા છે. આ ખેલમાં વિકાર તારી વાંકમાં વિકાર. કૃપાદેવ બેઠા છે કે કઈ કરવા જેવો ને પગ ઉપર પગ ચડી જાય, કઈ કરવા જેવો. જોતા ઝેર છો આંખો મીચી દીધી, પગ મૂકતા પાપ છે પરાઠી વાળી દીધી. બોલે છે પણ વગર બોલે ઉપદેશ કરે છે. જ્ઞાનીની પ્રત્યેક ચેષ્ટા ઉપદેશકારક હોય છે. આ તેનું મહત્તમ જાણે આપણને કદી સમજાય નહીં, એની પાછળ મારું ઓર હોય છે. પરમ શાંતિ બીજે સ્વભાવને હોહા થઈ રહે. જ્ઞાનીઓ પ્રબળ શાંત થઈ જાય. બકરી અને વાઘ એક સાથે પાણી પીતા, સાપ નમોડીઓ સાથે બેઠા હોય, વેર ભૂલી જાય એનો પ્રભાવ હોય છે. અને બીજે સભામાં હો કરે, આ તો આવ્યા કશું થઈ જાય. દરેકને પોતાની ભાષામાં સમજાય, મને જ કહ્યા જેવું થાય. પરમ જ્ઞાનથી, જ્ઞાન કેટલું પરમ, બહુ શ્રુત નહીં, પરમ શ્રુત. આત્મા સંબંધી કોઈ પણ પ્રશ્નનો જવાબ એની પાસે હોય. આ સુધી કોઈ કદી સવાલ નથી કર્યો એવું જોતો સવાલ એનો પણ એની પાસે જવાબ હોય. જ્ઞાની પાસે આ જ્ઞાન આત્મા સંબંધીનું બધું જ્ઞાન સંપૂર્ણ હોય. પણ છતાં જ્ઞાની આપણને હિત તારી એટલી જ વાત કદી ના કરે, સાચું હોય તો ના કરે, કારણ મને ગળ નહીં ઉતરે, અથાવડું થશે. એટલે જ્ઞાની શું બોલે છે? આપણા હિતનું બોલે, બીજું નથી બોલતા. કે એની આ કક્ષા નથી. જ્ઞાનીની વાત જુદી છે. તમને એ કક્ષા ન હોવાથી વાત ફેરવી પણ નાખે. ખપતું નહીં શું વાત કરે. માં દવાખાનામાંથી આવી બાવલો લઈ જાય તો ઘેર આટલો છોકરી કે બાવલો ક્યાંથી લાવી? દવાખાનામાંથી. એમ જ બોલે. એ બધું સ્પષ્ટીકરણ કરે તો બે લાવવા થાનું ફરીથી ચલાવીશ. હવે આટલો છોકરીને કઈ બધું કહેવાય? જૂઠું બોલવું પડે. જૂઠું એ સાચું છે. જ્ઞાની આપણે આગળ કરવાની વાત બીજી ના કહે, ફેરવીને બીજી વાત કરે. અનહિત છે મોસે. કૃપાદને કોઈ પૂછ્યું, પૂછી ગોળ થઈ કે સપાટ?
ન્યાય નામ કે સપાટ કે ગોળ, બે એક જ શબ્દ બોલવો તો છૂટી જાય, પણ છૂટી જઈને પેલાને શું ફાયદો પડે? સંબંધને ફાયદો નહીં પડે. સંબંધનું કેમ બોલું થાય એમ જોઈને જ્ઞાની જાઓ. આપણે લાગે જૂઠું બોલ્યા, જૂઠું નહીં સાચું બોલ્યા છે. કૃપાઓને ફાત ફેરવી તને શેવો ફાયદો? તને શેવો ફાયદો? ગોળ હોય તો ફાયદો કે સપાટ હોય તો ફાયદો? તે કહું જાણવા કે નહીં જાણ તો ચાલશે. મોક્ષને માટે તો પ્રયત્ન કરશે તું તો પૃથ્વી ગોળ કે સપાટ આડી નહીં આવે. આડી આવે ભૂગો નહીં જાણ્યો કઈ વચ્ચે જતો વિમાન આડું આવશે તો જ્ઞાનીની વાત આત્માને હિતની. પ્રત્યક્ષ જ્ઞાની મળે બધું મૂકી દેજો, એનું કવિજ કરો. તમને લાગે કે મારું ઊંધું ઊંધું નહીં થતું જ હોય છે, આપણે હિંમત ના ચાલે. કોમ પડે તો કોમ પડવાનું, એ કોમ પાડતા જ નથી કે એને ઉપયોગ ચૂક્યા છે, ઉપયોગ ચૂકતા જ નથી. પણ આ જીવને શ્રદ્ધા નથી. પરમ જ્ઞાનથી, પરમ શાંતિથી, પરમ નિવૃત્તિ, પરમ નિવૃત્તિ. સંસારને કંઈક લફડું નથી. અને આપણે તો લફડો જોડે લઈને આવીએ છીએ. પેલું ચૂ 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 બોલે ખિસ્સામાં. આ મંદિરમાં લાઈન બેઠા છે, કારણ કે કંઈક રહી જશે તો. આના કરતા બીજું ભૌતિકનું આપણું માધ્યમ વધારે છે. કદાચ અહીં બે બોલ નહીં મળતા છે, પણ ચૂચું ચૂ બોલે નહીં કોઈ ઊંધું થઈ જશે. બે કે નહીં ઉતરાતું લોકો. જ્ઞાનીના વચનોનું મહાત્મ્ય જોઈએ. આ જગતનું મહત્વ. જ્ઞાની તો એક જ કે છે તમારો આત્મા એ તમે તો બીજો કોઈ નથી. આ તો આખી દુનિયા જોડે આ ઉડોર મળે છે. પરમ નિવૃત્તિથી મુમુક્ષુજીની કોની વાત? મુમુક્ષુ જેને મોક્ષે જોવાની વાત સંસાર રજવું હોય એને જ્ઞાન વચનો આવડો પડશે. તારું કર્યું નહીં થાય. સંસાર રજવું છે આ તો ના કે છે, વિષય છોડવા પડશે, સેમ પાડવો પડશે. તો તાર સંસાર તો બીજે તાર કે દારૂ પી એવું કહેનારા ભણતો. સંસાર જ્ઞાનીના વતનો તમારે જેવો સંસાર રખડવો તો ઉપયોગી નથી. કોને ઉપયોગી છે? જેને સંસાર છૂટું છે ને માટે. બીજા કે દારૂ પીવો, લહેર કરો, વિષય ભોગવો, વસ્તી વધારો, લૂંટો, જૂઠું બોલો, આ તો ના કે છે. આ તમારે સંસ્કૃતિ રધરાય કે તમારે જો સંસારનું રધરું હોય તો જ્ઞાન વતન વાપરશો નહીં. આવડવાણી તમારી. કોનું કામ છે? મુમુક્ષુનું. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા વાળો. સંસાર છોડવો હોય તેને, જેને બૈરો છોકરો મોત શોખ છોડવા હોય તેને. પછી મોત શોખ કરવો હોય તો જ્ઞાન વતન તો તને અવળો પડશે, રદરવાનું બંધ થઈ જશે. તું છેતરાયો તાર જોઈતું તું સંસાર ને મળ્યો અસંસાર. એટલે મોક્ષે જવું હોય તો જ આ વતન ઉપયોગી છે. આત્માને માટે ઉપયોગી, વ્યવહારને માટે બિલકુલ નહીં. જ્ઞાની દ્રષ્ટિ શું છે? તમે સાચા સુખને પામો. આ સાચા સુખને પામવા માટે એ કે કરવું પડે. આમ તો મોજશોખ કરવી છે, લેર પાર્ટી કરવી છે, દુનિયામાં મોટે જોઈએ છીએ. અને આ જ્ઞાની પદ વાંચો બે નહીં બને. જ્ઞાની તો આ સંસ્થાને મુકાવવા માંગે. તમારે ક્યાં જવું છે? મોક્ષે. તો અહીંનું હાથ તોનું હાથ પૂછો. મુમુક્ષ એટલે માત્ર મોક્ષ વિલાસ. મોક્ષે જવાની ઈચ્છા વાળો. સંસાર રસવાની ઈચ્છા હોય તો મુમુક્ષ તો મુમુક્ષ કહેવાય. અઘરો રસ્તો અઘરો નથી, અનાદિકાળથી કર્યો નથી માટે અઘરો છે. મુમુક્ષ કોને કહેવાય? મોક્ષની ઈચ્છા વાળો. એટલે મોક્ષને માટે પ્રયત્ન કરતો હોય.
હવે એને સંસારનું ગમે હાથવે મારે મૂકી દેવાની વાંચવું છું, મારે લઈ જવાનું ભેગું કરું કે પડી ઉપર ભેગું કરું. ને સંસ્થાને ઉપેક્ષા હોય, સંસ્થાને ભૂલ્યો પડે કારણ કે એનું લક્ષ્ય આત્મામાં છે. અને જો સંસાર બરોબર સચવાય તો જાણવું આને મોક્ષ નથી જોઈતો. એક પાયલા માટે આખો દાડો ચિંતા કરતો હોય, જરીક ફોલની થયું, જરીક ભૂખું, મોક્ષ નથી, એના શરીર હાથવું છે. મોક્ષની બધી ઉપેક્ષા હોય, શું થયું ભાને ના હોય, સંસ્થાનું સ્વર મળી જતું મારું શું ગાય. જેને સંસાર પ્રત્યે વૈરાગ હોય એ મુમુક્ષુ કહેવાય. અને કદાચ સંસારમાં રહેવું પડે ને પણ પ્રેમથી ને ના છૂટકે મીઠ જેવું કરે, વેઠિયા વાડ કરી કે વાયરો નહીં આવે તો પડી જશે એ વેઠવાય. સંસારમાં રચો પચો ન રહે મૂકી દો એને શું રચ્યું પાછા જવાનું, નોખી દેવાને શું કરવાનું. એટલે જ્ઞાની મુમુક્ષુ કેવો હોય, સંસાર પ્રત્યે વૈરાગવાળો. કદાચ રહેવું પડે પણ એનું મન ક્યાં, આ તો ના છૂટકે કરવું પડે. મરચિત તો કયો છે, એક ધારાળો હતો, એની બૈરી ધારારાણી, એ તો નાતર્યા નાતરી જાય. અત્યારે તો પુનર્લગ્ન કહે છે, શબ્દ ફેર્યો લોકો. તે પેલી ધારાણ પેલા ટડકાવે રોજ, હું નથી રહેવાની, હું જતી રહેવાની, બીજાને જવાની, હું નાતરે જવાની, રોજ ટડકાવે રથાડી. પણ જાય નહીં, જવું નહોતું એને, ખાલી ટડકાવતી હતી. શું કરે, ઘરમાં લીપે ભૂપે, વળી લુગડો ધોવે, વાળે, વરઘણીએ નાખે, અને બહાર જાય તારે બધો બાણો વાસે, કબાટ વાસે, બાણું વાસે, બાણું વાસીને હોકર ચડાવે, તાળું ખેંચી જુએ. પાછી પેલો ધણી કે થોડી ખેતી પણ ટેડકાતો, પણ જાયવી લાગતી નથી. જાયવી લાગશે તે ઘરને અંબારે. એ તો જનારી હોય ને, લોટો લઈને ગયો કરશો ઘેર પાછો ના મૂકવા આવે, ક્યાં ને જોઈએ છે. જનારી હોય તે વાસુ નાખવા ગઈ હોય તો ઉકળે પડે તો લઈ કે એ ટોપરો કેમ વાપરો ફરી. એટલે પેલા ધણી નિર્ણય છોડ કે જાયવી લાગતી નથી. એમ મુમુક્ષુ કે છે હું મુમુક્ષુ, જ્ઞાની કે ના, મુક્ષમાં જાયવી લાગતી નથી, બધું હાથવે છે. નિવૃત્તિથી મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓ પરાવર્તન પામી. આવા પુરુષ મળે, આપણી ખોટા ભાવના પલટાઈને સારા ભાવમાં આવે. એનો પ્રભાવ એવો જ્ઞાનીનો. વતન રૂપી લાકડી વાગે ને સંસ્થાન માટે નકામું થઈ ગયો. એટલે પડ્યું છે શું કરું કે મરદ બરકત જ નહીં. અને તારે મંદિર નાટક જોવા જવું છે કે ભાઈ દેખાતું નથી, મંદિર બાઈશ. જ્ઞાનીના વતન રૂપ સાંભળ્યો, સંસાર તરફે તે નપુંસક થઈ ગયો અને મંદિર માટે ધર્મ માટે તૈયાર રહ્યો. જેને આત્મા જ કરવો છે, જ્ઞાનીના વતન લાગે કે સંસાર ફૂટી જાય. અંબાલાલ ખંભાત વાળા અને 2-3 મુમુક્ષો અમદાવાદ ગયેલા. ત્યાં જુઠ્ઠાભાઈને કૃપાદેવ મળેલા, પણ અમને મળેલા નહીં. લગ્ન પ્રસંગ ગયેલા, ત્યાં તો ગયેલા જુઠ્ઠાભાઈ પાસે. વરઘોડાનો વખત થયો. અંબાલાલ કહે છે જુઠ્ઠાભાઈ વરઘોડામાં જઈશું. જુઠ્ઠાભાઈનો જ્ઞાન વતન લાકડી વાગી છે. સંસાર રથ એનો મોડો થઈ ગયો છે, સંસાર માટે નપુંસક થઈ ગયો છે. વરઘોડામાં જઈશું. જુઠ્ઠાભાઈ શું કે છે, ક્યાં પ્રતિબંધ કરું,
સૌ હમણાં તો કદી વાપરેલું નહીં. આ કઈ કેવો પ્રતિબંધ કરવું બે આ વરગામ થઈને મારે તો પ્રતિબંધ આપવાની છે નહીં. આ શબ્દ સાંભળીને અંબાલાલને મનમાં લાગ્યું આ શું તમે કહો છો? કૃપાદન પત્ર બંધાયો. અંબાલાલ લાગ્યું જ્ઞાનીનો વતન રૂપી લાકડી વાગે સંસાર રૂપી રથેલો ભાગી જાય પછી એક મેળવો ના રહે. મંદિરનો રે પછી બીજા કશાય ખપનો રે નહીં. પછી ધોનમાં જવાનું, નાટક કરવાનું અને મોજ બધા કરવાનું, વોટ મેળવવાનું એ કશું જ ના રહે. એની અશુવૃત્તિઓ પરાવર્તન થઈ શુભ ભાવને પામી સ્વરૂપ પ્રત્યે વર્તી જાય છે. જ્ઞાન વતન તે પુરુષના વતનો આગમ સ્વરૂપ છે. કોનો? જ્ઞાનીનો વતનો. વચ્ચે છૂટા છૂટા ગાળામાં ક્યાં છે ને આ કૃપાદેવ કોઈ પુસ્તક લખવાનો ઈરાદો હશે એના ટોથા છે. તે પુરુષના વચનો આગમ સ્વરૂપ. જ્ઞાનીનો વતન આગમ એની તરફથી આવેલો. અત્યારે આગળ શું છે? પછી અહીં શું કેવું છે? તમારે જ્ઞાનીનો વતનો કાયમ આપણને એની હાજરીમાં ન હોય તો લખેલો હોય તો ખપમાં આવે. તો પણ વારંવાર પોતાથી વતનયોગની પ્રવૃત્તિ ન થાય. કાયમ બોલતા ના હોય અને આપણે કાયમ બોલતા આપણી પાસે ના હોઈએ, લખી લીધેલો તો ખપમાં આવે. તથા નિરંતર સમાગમનો યોગ ન બને. રોજ કથી સમાગમ યોગ કાયમ રહેતા આપણે લખવાની જરૂર નથી. તથા તે વતનનું શ્રવણ તાજે સ્મરણમાં ન રહે. અમરી પણ પૂરું ના લખી લેવું પડે. કયું હોય કે પદ્ધતિ કા શબ્દ પૂરે આગો પદ્ધતિ તો અવળો જ થઈ જાય. એટલે એમના વતનો લખી લેવા. તેમાં જ કેટલા ભાવનું સ્વરૂપ જણાવવામાં પરાવર્તન ફેરવવાનું ધરણીકરણ કર. શું કહ્યું? ફરી વાંચ તો ફરી લખેલું તો પહોંચે ને. આપણે કંઈ વિચારવું હોય વાક્યને તો આપણી પાસે લખેલું તો વિચારાય. એટલે લખી મૂકવાનું એટલા માટે વિચારાય. તેથી અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે અનુપ્રેક્ષા વાંચ્યું, વિચાર્યું, પણ છેવટે તો અનુપ્રેક્ષા સારી ભાવના થાય. અનુપ્રેક્ષાની બળ વૃદ્ધિ પામવાને અર્થે વિતરાગ શ્રુત, વિતરાગનો કહેલું વચન એમની પાસેથી સાંભળેલું. વિતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે. ભગવાનના વચનો આ જીવને મુક્તિ માટે બળવાન ઉપકારી છે. જો કે તેવા મહાત્મા પુરુષ દ્વારા જ પ્રથમ તેનો પણ આપો છો કહ્યું. એમનું સાંભળેલું તમે લખો, ફરી પાછો અર્થ કરો, તોય પણ ભગવાનના વચનનો અર્થ એવી જ કક્ષાના પુરુષની પાસે થવું જોઈએ. એ તો કયું શું ના કરે શું ઉલટો અવળે માર્ગે જતો રહે, અર્થ ના જાણે. કૃપાદેવ ત્યાં આગળ મુનિઓએ શ્લોક લાવીને મૂક્યો. સમ્યક દર્શનની ક્રિયા અફળ છે અને મિથ્યા દર્શનની ક્રિયા સફળ છે. મુનિઓ કામ સુધારવા જેવું છે. અફળતા સફળ, સફળતા અફળ. કૃપા બરાબર છે. સમગ્ર ક્રિયા અફળ એટલે ક્રિયા કરતો હોય તે બંધાતો નથી સમ્યક દ્રષ્ટિ. અને મિથ્યા ક્રિયા સફળ એટલે એને પાપ પુણ્ય બંધા રજળવાનો છે. એ ક્રિયા કરશે કેવો સંબંધ મેળવે. મુનિઓને એમ સુધારવા જેવું નથી. એટલે જ્ઞાનીના વતનો અર્થ એવા જ્ઞાની પાસે થવા જોઈએ. આજે તો અર્થ કરનારા ખોટા છે. કૃપાદેવે તમને ના કહ્યું ખાસ આધુનિક મુનિઓનો સૂત્રાર્થ સૌને અનુકૂળ નથી.
સૂત્રમાં સાંભળજો, અર્થના સાંભળજો. કયું કોઈને સમજા કશું, અવનું કાદર ગાલે કશું. કેનારે કયા ભાવે કહેલું અને ભાવ જતો તે નાખ્યો, એટલે એનો સાચો અર્થ પ્રકાશ એવો હોય એની પાસેથી થવું. એક વાણિયાનો છોકરો, એનો બાપ મરવા પડ્યો, તેના બાપે એને 4 વચનો કહ્યો, બેટા આટલું કરજે કે મીઠું કહીને ખાજે અને બાયડીને મોધીને મારજે અને દુકાને જાઉં તો થોડે આવજે. હવે તો બાપ તો મરી ગયો, એના બાપનું કહેલું કરવાનું ને, એટલે રોજ હારું ખારું ખાવાનું, લાડવા લાપસી બધું કર્યું. પછી પેલી બૈરી એમ કે રોજ હારું ખાવશો પણ લાવશો ક્યાંથી? એટલે બૈરી મારી બરી જતી રહી. હારા ગમી એટલે ક્યાં જાય? પિયર ગઈ. એના બાપે શું કર્યું? પછી છોડે જાય એટલે 10-11 વાગે જાય, છત્રીનો છોડે જાય અને 2 વાગે પાછો છત્રી છોડે. કોણ એના બાપો બપોરે ઘરાક હોય તે બૈરી કે કમાતા તો છો નહીં, રોજ ગળું ખાવ છો. બૈરીને બોધીને મારી. બૈરી ગઈ. હવે રાત હાથે રોટલા કરતો હતો એક દાડો, તે કોઈ મિત્ર કે ભાભી ક્યાં કેમ કે પિયર થઈ કેમ ગઈ? ને બોધીને મારી. ને કેમ મારી? મારા બાપાએ કહ્યું હતું કે તમે કમાતા નથી ને, કેમ કે મારા બાપાએ કહ્યું હતું થોડે જવાનું. બપોરે કોણ કરે? એટલે સાવ વહેલું જવાનું અને હું મોડું આવવાનું, તારે ઘરાક હોય અને ઘરે કઈ ખાવાનું. મીઠું એટલે ભૂખ લાગે તારે ખાવાનું. ખાધા પર ખાવ ને મીઠું લાગે. લાડવા ખાધા હોય પછી એક કકડી ગમે, અને ભૂખ્યા હોય તો ભૂકો રોટલો 3 દાણ તોય ગમે, બિસ્કુટ જેવો લાગે. શું કહ્યું તું? મીઠું કરીને ખાવાનું એટલે પાકી ભૂખે ખાવાનું. બૈરીને બોધીને મારું એટલે બોધીને નહીં, એની જોડે આપણું વર્તન વિશ્વાસ વાળું હોય. તો વિશ્વાસ લાગે તો 2 બોલ કહે તો એને સહન કરે, પણ વિશ્વાસમાં લીધે બોલ જતી જ રહે. એમ કયું કોઈને સમજ્યા કશું, આંખનું કાદર ગાલે કશું. એ જ્ઞાનીના વચનોનો અર્થ પણ એવા જ્ઞાની પાસે થવો જોઈએ. એક બળવાન ઉપકારી સાધન છે જો કે તેવા મહાત્મા પણ દ્વારા જ પ્રથમ તેનો રહસ્ય જાણવું જોઈએ. પછી વિશુદ્ધિ માટે દ્રષ્ટિ થઈ મહાત્માના સમાગમમાં અંતરાયમાં પણ એટલું બળવાન ઉપકાર કરે છે. અર્થ નહીં સમજે અને ફક્ત મોડે કર્યું હોય આવડો અર્થ થઈ જાય શિવલે પંડિતો ભણવા ગયેલા કાશ્ય જુદા ગામના, પછી ભણીને આવતા હતા, 10-12 વર્ષે ભણીને આવતા હતા. પેલો પંડિત ભણેલો પણ ગણેલો નહીં. તે સીમાડે એક ખેડૂત પટેલ કોમ કરતા હતા ખેતરમાં, નથી ના આવવાનું. ઓહો મહારાજ, બહુ વર્ષેથી ટકો ભણવા ગયો હતો કાશે. એમ કે પેલો ભણેલો કરતો પેલો હોશિયાર હતો, પેલો ખેડૂત બહુ વર્ષે આવ્યા કે બધા સુખી છે ને બધા સુખી છે, પણ એક કોમ કવડતું બની ગયું. તમારી વહુ રોડ્યા કે હાય મારી બહુ રોડ્યો. એ તો રડતો કકડતો તલડમ નહીં અને ઘેરા રડ કરે. આજુબાજુના ભેગા થયા પણ પેલો તો રડે કશે આપણે કે છે નાના છે. તો પછી બધા રડીને થાકીને હવે ઘરે ગયા, પણ આ તો રડ્યા જ કરે. એની બેન કે છે ભાઈ હવે જે થતું મારી બહુ રોડી.
તેમ એની બેન કે તમે છો અને તમારી ઊંચી જ રોડે તો કહું છું તું કેમ રોડી ભણ્યો પણ ગણ્યો નહીં. એની બેન કે રોડેલી હતી તો હું છું તમે છો તમારી ઊંચી જ રોડે તો કહું છું તું કેમ રોડી આ જરા બુદ્ધિ વગર નથી કયું કોઈ નહીં સમજવું કશું મોગનું કાદર ગાલે. સુખધામ અનંત સુસંત ચાહી દિન રાત્ર રહે સદ ધ્યાન પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ